દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત। વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। 40 ગામોને જોડતો અંડરપાસ બંધ। માર્ગ બંધ થતા અનેક વાહનો અટવાયા છે। એમજી રોડ, બંદર રોડ, ધનપુરા રોડ અને મોગરવાડી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ તરફ વલસાડની વાત કરીએ તો જિલ્લામાં કેટલાક સ્થળે પાણી ભરાઈ ગયા છે। ઉમરગામ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। 2 ઇંચ વરસાદમાં પણ ઉમરગામમાં અનેક સ્થળે પાણી ભરાયા। શહેરની શાળાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉમરગામ સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ અમે ઊભા છે વલસાડના છીપડ ગન્નારા પાસે, જ્યાં વરસાદે જે પડેલા વરસાદને કારણે અંડરપાસ બંધ થઈ ગયું છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઈસ્ટ અને વેસ્ટનું જે રેલવે અંડરપાસ છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે વાહન ચાલકો છે અને શાળાએ જતા જે સ્કૂલના વિદ્યાર્થીઓ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારો જેવા કે ધનપુરા રોડ હોય કે પછી એમજી રોડ હોય કે પછી બેચર રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા। તો સાથે સાથે વલસાડનો જે પોસ્ટ એરિયો ગણાતો તિથલ રોડ પર જજના બંગલા સામે પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે। ત્યારે સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અક્ષય કદમ, TV9 વલસાડ। તો વલસાડના 40 જેટલા ગામનો જે રોડ તો અંડરપાસ છે જોડતો એ બંધ કરવાની ફરજ પડી છે। બંધ થઈ ગયું છે। માર્ગ બંધ થતા અનેક વાહન ચાલકો છે અટવાઈ ગયા છે। અનેક સ્થળે પાણી ભરાયા છે। ખાસ તો ઉમરગામના દ્રશ્યો પણ આપ જુઓ કે રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। વલસાડમાં ભારે વરસાદી માહોલ છે। હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને 40 ગામને જોડતો અંડરપાસ બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। આગામી દિવસોમાં પણ હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે। ત્યારે વલસાડ જેવા જે વિસ્તારો છે કે જ્યાં અત્યારે જ પરિસ્થિતિ ખૂબ ખરાબ દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં જો આ જ પ્રકારની વરસાદી માહોલ રહ્યો તો પરિસ્થિતિ વણસી પણ શકે છે।